ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે, દાલ મખની અને આ છે સ્પેશિયલ અહીંનો લસણનો તડકો, લસણની ચટણી નહીં, લસણનો તડકો. કહા पे भी हम जाएंगे, ये पहला काम हमारा. તો અમારા ઘરે લસણ ડુંગળી નહીં ચાલતી એટલે અમને ખબર કે આની વેલ્યુ શું છે. જો ગાઈસીસ ભૂક્કા બોલાઈ દીધા છે, 5 રોટલી. પ્રિયાંકભાઈ, આ જગ્યા કઈ છે? સંગમ રેસ્ટોરન્ટ દરજીપુરા. બીબી હા, મને તો બહુ રી ચડે. બસ આવી જ કઈ અમારી રાઈડ આવવાની છે ટૂંક જ સમયમાં, હમણાં આ મહિનામાં જ આવશે. આમ જોવા જઈએ ને તો 15 દિવસમાં આવી. हेलो यूट्यूब फैमिली, कैसे हो आप सब? आपने जो गणपति के वीडियो में जो प्यार दिया, ऐसे ही प्यार आगे ही देते रहना. और हमारे रिसेंटली 1200 सब्सक्राइबर कंप्लीट हो गए हैं और आगे ये एक जर्नी बहुत छोटी है, अभी आगे बहुत ही बड़ी जर्नी है, तो आपको ऐसे ही सपोर्ट करना पड़ेगा. આજે અમારા 4 ભાઈઓને મળવાનો પ્લાન હતો અને અમારો 5મા એક ભાઈ બી હતા, બટ એ 5મા ભાઈ કશા કારણોસર આવી નથી શક્યા. એ હું તમને આગળ વિડીયોમાં કહું છું એ કેમ નથી આવ્યા. આજે અમે બધા સાથે બેઠા હતા તો બેઠા બેઠા એક વિચાર આવ્યો કે ચલો કશું ખાવા માટે જઈએ. અને એ જ ટાઈમે ઇન્સ્ટાગ્રામ ઉપર ફૂડની રીલ્સ દેખતા હતા, તે દરમિયાન અમને એક બેસ્ટ ધાબા મળ્યું. અને તમને તો ખબર જ છે અમે દાલ મખનીના કેટલા મોટા ફેન છે, તો બસ અમે એ જગ્યા પર આજે જવાના છે. લોકેશન આમ જોવા જઈએ તો એવરેજ છે, બટ ત્યાંનું ફૂડ બહુ મસ્ત છે. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું છું જગ્યા કઈ છે, કઈ આગળ છે, ત્યાં શું શું ફૂડ મળે છે. બટ સ્પેશિયલી દાલ મખની ત્યાંની બહુ મસ્ત છે, બધાએ મને કીધું છે, બધાએ રિવ્યુ આપ્યા છે. હવે હું સ્પેસિફિક હું જઈને તમને કહું છું ટ્રુ રિવ્યુ કે શું છે. અને આજે ફરીથી આપણી સાથે આપણા પાર્ટનર પ્રિયાંકભાઈ. કેમ છો? બધા મજામાં જ છે, આપણા વ્યુઅર્સ બધા મજામાં છે. પ્રિયાંકભાઈ ને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો, ભાઈએ બાઇક લીધી છે. કઈ લીધી છે? હિમાલયન 411. હવે બસ એક નાની ટ્રીપ આવી રહી છે, બહુ જલ્દી. એ ક્યાં જઈશું એ તમને વિડીયોમાં લાસ્ટમાં કહીશું. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, અપડેટ મળતી રહે. હા, રોલિંગ વિથ હર્ષ જે આઈડી હમણાં બનાવી છે ને જેમાં બધી રીલ્સ અમે લોકો અપલોડ કરીએ છીએ એના પાર્ટ એ બહુ મસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે. અને ત્યાં જેવો પ્યાર બતાવો છો યુટ્યુબ ની ચેનલ પર, એવો ત્યાં બતાવો. હવે હમણાં અમે 2 જણા બેઠા છે, હવે બીજા 2 ભાઈઓ અમારા આવે છે અને પછી અમે 4 જણા નીકળીએ છીએ. ફરીથી આપણી ટ્રીપ શાના પર હશે આજે? ખાવા પર. અને બીજું આપણે કઈ બાઇક ઉપર જવાનું? હિમાલયન અને ઇન્ટરસેપ્ટર. અલગ જ સ્વેગ હશે કઈ. જે અમારા ગ્રુપના એક વડીલ મેમ્બર હતા, જે આપણે ત્યાં લગ્નમાં ગયા હતા, ત્યાં તમે જોયા હશે લેમ્બોર્ગિની ચલાવતા હતા, પીળા કલરની ના વ્હાઈટ કલરની ને વ્હાઈટ કલરની ચલાવતા હતા. એ ભાઈનું રિસેન્ટલી મેરેજ નક્કી થઈ ગયું છે. આવી રીતે એમને છે ને એન્ગેજમેન્ટ કોઈ હાથે કરી દીધી. આ તો મેં નથી કરી, આ તો આંગળીમાં આવી નહીં રહેતી એટલે આંગળીમાં ફેરું છું. તો એ ભાઈની છે ને એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. તે બાપુ હવે કાં તો ભાભી હાથે બિઝી છે, કાં તો પછી એ આપણને બિઝી બતાવે છે. એ વસ્તુ પ્રિયાંકભાઈ ખબર નથી પડતી મને. તો હું હમણાં ભાઈને કોલ કર્યો હતો કે નિશુભાઈ કેવું તમારે આવું છે? એટલે અમારા મોટા ભાઈ નિશક પ્રજાપતિ અમને જવાબ આપે છે કે હમણાં હું ઉપવાસ કર્યા છે. મેં કીધું આટલી હારી તો ભાભી મળી ગઈ છે, હજુ શું ઉપવાસ કરવા છે? તો કે ગણપતિ માટે કર્યો છે. એટલે આવવાના નથી આપણી સાથે, અમે 4 જ જણા છે. હા જો ભાઈ, સૌથી મોટા નિશુભાઈ, પછી પ્રિયાંકભાઈ છે અમારા, પછી પરમભાઈ છે, પછી હમણાં પેલા વિવેકભાઈ આવશે અને છેલ્લો નંબર આપણો છે. બરાબર, 2026 સુધીના જ ડબલ પાર્ટનર અમે દેખાઈશું. ત્યાં સુધીને મારું તો વિચારતા જ નહીં. બરાબર, એ વચ્ચે જગ્યા રાખી છે પ્રિયાંકભાઈ નું જે બી આવે ભાભી અમારા અહીંયા બેસી શકે. મોડી આવશે પણ મોડી આવશે તો એ બી પેલો એક ડાયલોગ પેલો આપણે હા, મને તો બહુ રી ચડે. સાથે બેસે ને તો આ જ એક વસ્તુ છે કે આમ એવી એવી વાતો પર ઉતરી જઈએ ને કે બધી વસ્તુઓ આમ બ્લોગમાં બતાવી નહીં શકતા. ફેમિલી અમુક વાર વચ્ચે જોવે છે બ્લોગ, કશું બોલાવી ના અમારાથી. પેલો મીમ છે ને, फैमिली देखती है, नहीं मैं कुछ नहीं बोल सकता इसमें. तो મળીએ હવે, પેલા 2 ભાઈઓ આવે છે, એમની કહાની में थोड़ा ट्विस्ट आया है हमारी स्टोरी में.
हमारे दो भाई यहाँ पे आने वाले थे तो वो चले गए हैं जहाँ पे हमको जाना है वहाँ पे, तो यहाँ से हम लोग डायरेक्ट जा रहे हैं घर को बंद करके। तो मिलते हैं, बाय बाय आगे। મોટા ભાઈ દુબઈના શેખ આજે સ્પેશિયલી વડોદરા આવ્યા છે અમારી આજે દાલ મખની ખાવા માટે, અને અમારા નાના ભાઈ બીજા હમણાં જેની વાત કરી એ ભાઈ આ પ્રિયંક પરમભાઈ એકવાર આ બાજુ હબીબી जो दुबईના શેખના અહીં બી કોલ ચાલુ જ હોય છે। હા બેબી દાલ મખની ખાતી પ્રિયંકભાઈ હું સીન થયો તમે સમજાવશો? ખબર નહીં, ધક્કો પડ્યો પહેલી જગ્યા, બીજી જગ્યાએ ના, પહેલી જગ્યાએ આપણને ધક્કો પડ્યો, બીજી જગ્યાએ આવ્યા છે હવે જોવા માટે આપણે, બરાબર, જોઈએ કેવો ટેસ્ટ મળે। અને આ સંગમની જ બ્રાન્ચ છે। આપણે ડાયમંડ છોડીને લેવા ગયા હતા કઈ પ્લેટિનિયમ, પણ પાછું આયા તો અહીં જ છેલ્લે ફાઇનલી ભાઈ પેલો જે ધાબા હતું હા સંગમ પરી સંગમ થવાનો હતો એ પેલા આપણા દુબઈના શેખ ઓર્ડર થઈ રહ્યો છે અમારો, આ ભાઈને ખાવું છે જે હશે એ। આપણું થઈ ગયું દાલ મખની ફેવરેટ, કઈ દીધી એ તો જે હશે વિવેક જે હશે, પણ એવું તો મેનુમાં ઓપ્શન જ નહીં। જે અમારા પ્રિયાંકભાઈ હેડ બની ગયા છે ઇન્ફોર્મેશન આપવા માટે। પ્રિયાંકભાઈ શું ઓર્ડર કર્યું છે તમે? શું ઓર્ડર કર્યું તમે? આજે આપણે કીધી બે સ્પેશિયલ દાલ તડકા વિથ એક્સ્ટ્રા તડકા, હા એક એમની પસંદની પનીર સબ્જી ફેવરેટ, હા અને આપણી બીજી અલગ અલગ રોટી લાવશે। તમે લોકો એક વસ્તુ માર્ક કરી, પ્રિયંકભાઈનો કોન્ફિડન્સ કેટલો બધો વધી ગયો છે હવે મારી સાથે આવીને। જો આ માઇક લગાવવા થઈ ગયા છે, બોલતા થઈ ગયા કમ્પ્લેટ એ તો જોવાનું। અલા શેખ માનસ એ તો મૂકો। હબીબી तुम दाल मखनी खाती? दबा दबा के खाती कि चुस चुस के खाती? रोटी के साथ खाती। कहाँ पे भी हम जाएंगे ये पहला काम हमारा। અમારા ઘરે લસણ ડુંગળી નહીં ચાલતી એટલે મને ખબર કે આની વેલ્યુ શું છે। હા તો એટલે પ્રશ્ન પૂછે છે લા ના ખબર એવી રીતે લસણ ડુંગળી તમે ભાઈ ખાવા આવો તો કેવી રીતે ખાઈએ છીએ આપણે? અને પેલું પનીરનું શાક મંગાવીએ તો ડુંગળી કેવી મારામારી થાય બધા વચ્ચે। આ બધા વાત છે ને મારા બાની કરે છે, મારા બા છે ને પ્યોર ઓમ શાંતિમાં બિલીવ કરે છે। ખાવાનું તો ના પડે, સાઈડમાં એકલી હોય ને કશું નહીં પૂછ આ પરમ બધું બોલશે। ઘરમાં આવે તો ફેંકાઈ જાય। એટલે અમારા માટે એવું તો ખવાય જ ને લાપાને, પણ એ છુપાઈ છુપાઈને ખાવાનું હોય। ચિકન ડુંગળી બહુ મોટી વાત છે। એટલે આ લોકો નહીં સમજી શકતા મારો આના પ્રત્યેનો પ્યાર, પણ આ પરમે તો જોયેલો છે કેમ કે એ વચ્ચે અમારા ઘરે આવતો હતો એટલે એક્સપિરિયન્સ સારો છે એના પાસે। અને ભૈલું બીજી ડુંગળી લઈને આવે છે। મતલબ કેવું છે કે બહાર ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે, દાલ મખની, અને આ છે સ્પેશિયલ અહીંનો લસણનો તડકો, લસણની ચટણી નહીં લસણનો તડકો। ભાઈ સર્વ કરે છે બધામાં। પહેલાં છે આ બટર મક્ખન અમૂલ કા, અમૂલ જ છે ને, ડિલિશિયસ નહીં નાખ્યું ને? ડિલિશિયસ નહીં નાખ્યું બટર ને હવે દેશી ઘી કહે છે। કરો કરો હવે પેલી બધું તમે ચાલુ કર દો હલાવવાનું। ये बहुत बढ़िया काम किया। मुझे सलाड अभी आया था अभी खत्म हो गया। काका डूंगरी जोसे बीजी जो गाइसिस
ભૂક્કા બોલાઈ આજે 5 રોટલી પ્રિયાંકભાઈ અને વિવેક હબીબી બધાએ વ્યવસ્થિત દબાઈને ખાધું છે, કોઈ દિવસ ખાધું ના એવી રીતે. 4 દિવસ ભૂખ્યા હતા. આ જો આ કોઈ કહી શકે કે આજે અમને જ ખાધું તું બધાએ? સિરિયસલી ગાઈસ ભૂક્કા બોલાવી દીધા. તમે જુઓ તો ખરા, આ ખાલી અમે 4 જણા. આ જુઓ ઋત્વિક બહુ સેવા કરી અમારી. ઋત્વિક રોશન કઈથી આવ્યો ભાઈબંધ? તું કઈથી? એવું એવું બોમ્બે નથી આવ્યો? મજા આવી ગઈ હા ભાઈબંધ. આ જગ્યા કઈ છે? સંગમ રેસ્ટોરન્ટ દરજીપુરા. પણ બહુ મજા આવી હા. અહીંયા આવો ને તો ભાઈબંધ ને મળજો મારા. ઋત્વિક રોશન બહુ સેવા કરે છે. જગ્યા એક્સપ્લેન કરતો થોડી. જે આપણે ગોલ્ડન ચોકડી છે ત્યાંથી આગળ આવવાનું છે. ત્યાંથી આગળ આવશો એટલે તમને સંગમ હોટલની બીજી એક બ્રાન્ચ મળી જશે. આ અને પેલી સેમ જ છે, બસ આ બહાર લાયા છે, પેલી બ્રાન્ચ અંદર છે. જમવાનું એક નંબર હતું, મજા આવી ગઈ, બહુ જોરદાર, બહુ મજા આવી ગઈ. રિવ્યુ એકદમ જોરદાર, આવા જેવું છે. તમારી નાની ટ્રીપ સિટીની બહાર આવો, ખાઓ, મજા કરો. તડકો એકદમ જોરદાર, ભુરજી બી એકદમ સરસ. એવું કે છે કે સાલ પ્રોટીન ખાઈને બાયસેપ નું સાઈઝ વધી ગઈ છે. હવે આ વસ્તુ કેટલી સાચી છે કહેજો મને. દેશી આપવામાં આવી. લઈ નાખીએ કંકુના કર નાખીએ. અહીંયા રશિયન હતું પણ સ્ક્રીન સલાડ હતું. દેખો આ જગ્યા પર છે ને એક વસ્તુ મળશે રશિયન, પણ એક ક્રીમ સલાડ છે. ક્રીમ સલાડ, એક સલાડ આવશે હા, બીજું કઈ સમજતા નહીં. बिल्डिंग चेन यहाँ से यहाँ इंटरसेप्टर राइड. अभी भी तुम परफ्यूम कब लाती हमारे लिए? लाएगी, जरूर लाएगी.